એમાં એટલું બધું બળ ક્યાંથી કે રામ સ્વરૂપ હૃદય મહાન હરિદલ વિદા ચલા હનુમાન. બધાના હૃદયમાં હનુમાનજી રામનું બળ સ્થાપિત કર્યું. રામના બળથી બધાને પ્રેરિત કર્યા. અને આવી રીતે બાનરના દળને હનુમાનજી રવાના કરે ભગવાન રામ પાસે. હનુમાનજીની જીભથી રામના ગુણ ગવાય. રસના કરે રામ ગુણ ગાના ધવલા ગિરી કહ કિન્ન પયાના. જેની રસના, રસના કહેતા બહુ રસાસ્વાદ લેવા વાળી જીભ. જીભનું એક નામ રસના છે કે ઘણા સ્વાદો લીએ. મીઠા, તીખા, ખાટા ઈ સ્વાદ તો લે, પણ બીજી વાતોના સ્વાદ પણ બહુ આપણે લઈએ. ઘણી પ્રકારથી કોઈની વાત કરીને પણ આપણે એમાં સ્વાદ આવે કોઈ રીતે. એટલે રસના, જુદા જુદા રસને લેનાર બધાની જીભ અહીંયા તો રામના ગુણ ગાવે. રસના કરે રામ ગુણ ગાના. હનુમાનજીની રસના, હનુમાનજીની જીભ રામના ગુણગાન ગાવે. એવી રીતે હનુમાનજી ધવલગીરી પર્વતમાં પ્રયાણ કર્યું હનુમાનજીએ. અને ત્યાં દુર્ગંધ નામનો એક બહુ યોધો બાનર રીએ. એને હનુમાનજી બોલાવે. દુર્ગંધન નામક કપી બળ જોધા તાહી બોલાય દિનવર બોધા. 8 લાખ સતવાર ગણાઈ લે સંગ સેન પંપપુર જાય. દુર્ગંધ નામનો બાનર બહુ મહાન જોધો છે. અને એને બોલાવીને હનુમાનજીએ સમજણ આપી કે ભાઈ તારા પાસે જેટલા વાંદરા હોય એ બધાને લઈ અને કિષ્કિંધા નગરીમાં તું જા. ત્યાં રામજીને તારું કામ પડ્યું. પણ 8 લાખ હાથ ફેરે 8 લાખ ગણીએ અને જેટલા થાય એટલા વાંદરા હતા એની પાસે. કારણ કે આપણું ગણિત નબળું છે ભાઈ. આપણે સરવાળામાં માસ્તર ખબર ન પડે કે 8 ગુણ્યા કેટલા થાય ને આ ને તે. એટલે 8 લાખ સતવાર ગણાઈ. 8 લાખ ને 100 વાર ગણ્યો સતવાર. એટલે એટલા વાંદરાને લઈ અને લે સંગ સૈન પંપપુર જાય. જાઓ તમે પંપાપુર જાઓ. ત્યાં સુગ્રીવને તમારું બધાનું કામ પડ્યું. ત્યાંથી હનુમાનજી ઉદયાચલ પર્વતમાં આવ્યા છલાંગ મારીને. હનુમત ઉદયા ગિરી પર આવા બંદર ધાય પડે તે પાવા. કુંદ મુકુંદ બંદર જે ગાયે જે જહા રહે વનચર સબ છાયે. ત્યારે હનુમાનજી ઉદયાચલ પર્વત ઉપર આવ્યા. ન્યાના વાંદરાને આવી અને હનુમાનજી કેસ બધાએ હનુમાનજીના ચરણ પકડ્યા. ત્યારે કુંદ મુકુંદ જે વાંદરા છે એના સાથી જેટલા હતા કુંદ મુકુંદ બંદર જે ગાયે. એ કુંદ અને મુકુંદ નામના સેનાપતિ નીચે જેટલી વાંદરાની સેના હતી, જેટલા ત્યાં છવાઈ ગયા હતા, એ બધા જ વાંદરા કિલકિલારી કરી એકદમ અવાજ કરી અને આકાશ માર્ગે બધા જ કિષ્કિંધામાં આવવા માટે રવાના થયા. બધા જ વાંદરા એકદમ વન સરસૈલ ધરવ સબ ધરહી. બધા જ પર્વતને ઉલ્લંઘતા ઉલ્લંઘતા કિષ્કિંધામાં આવવા માટે તૈયાર થયા. આવી રીતે હનુમાનજીએ સંક્ષિપ્તમાં આપણે અક્ષેપકની કથા એટલી હનુમાનજીની પૂરી કરી. ચારેય દિશાઓના વાંદરા બધા, એટલે કે ધરતી ઉપર જેટલા વાંદરા હતા એ બધા હનુમાનજીએ એક જગ્યાએ ભેરા કર્યા. કિષ્કિંધામાં બધાને મોકલી દીધા. રામનું કામ કરી અને હનુમાનજી સુગ્રીવ પાસે આવ્યા. રામ કાજ કરી પવન સુત
आए जहाँ सुग्रीव मिले हर्षि स्तुति करी धन्य धन्य बल शिव सियावर रामचंद्र पद जय चरणम रघुपति रामचंद्र पद जय शरणम जय जय सीताराम. હનુમાનજી રામનું કામ કરી અને તરત સુગ્રીવને આવીને મળ્યા. સુગ્રીવે સ્તુતિ કરી હાથ જોડીને કે હે મહાવીર, હે બળના હિમાળા, હે હનુમાનજી, આપને ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. આપે બહુ મને રામના કામમાં મદદ કરી, હે હનુમાનજી. સુગ્રીવ કે એટલે હનુમાનજી આયા. કથા આપણે ભગવાન રામજી લક્ષ્મણને મોકલે. તબ અનુજહી સમજાય રઘુપતિ કરુણા શિવ બલ દેખાય લે આવ હું તાત સખા સુગ્રીવ. ત્યાંથી અક્ષેપક ની કથા બાનર લોકોને ભેરા કરવાની પકડાણી હતી. મૂળ કથા ન્યા છૂટી હતી. એ મૂળ કથામાં આપણે પ્રવેશ કરીએ. આયા લક્ષ્મણજી ઈ જ અવસરમાં આવ્યા કિષ્કિંધામાં. અને કિષ્કિંધામાં લક્ષ્મણનો ક્રોધ જોઈ અને વાંદરાઓ જ્યાં ત્યાં એકદમ વ્યાકુળથી ભય માની અને ક્રોધ દેખ જहाँ તहाँ કપી ધાયે જ્યાં ત્યાં બસવા માટે દોડવા માંડ્યા લક્ષ્મણનો ક્રોધ જોઈને. અને લક્ષ્મણ પણ પોતાના ધનુષમાં બાણ સડાવી અને કહે કે આખી નગરીને બારી નાખવી. ધનુષ સડાય કહા તબ જારી કરહું પુરસાર વ્યાકુલ નગર દેખી તબ આવા બાલી કુમાર સિયાવર રામ પદ જય શરણમ રઘુપતિ રામ ચંદ્ર પદ જય શરણમ જય જય સીતારામ. ત્યારે લક્ષ્મણજી ધનુષમાં બાણ સડાવી એકદમ અને લક્ષ્મણજી ક્રોધથી બોલે કે કિષ્કિંધા નગરીને બારીને ભસ્મ કરી નાખું. જારી કરહું પુરુષાર કિષ્કિંધા પુરીની હું રેખા બનાવી દઉં, ક્ષાર કરી દઉં તો આખું નગર વ્યાકુલ. લક્ષ્મણનો ક્રોધ, ક્રોધાગ્નિ જોઈ અને બધા વ્યાકુળ થઈ ગયા. ત્યારે શું કરવું? હવે લક્ષ્મણને શાંત કરવા કોણ જાય? એને કોણ સમજાવે? ત્યારે સુગ્રીવ વાલી કુમાર અંગદ ને કેસ કે તું જાને ભાઈ, લક્ષ્મણને થોડા શાંત કર, થોડી એની ક્રોધાગ્નિ ઠંડી જાય એવું કર. તો અંગદ ને મોકલવાનું એક કારણ કે અંગદ ના બાપ ને રામે માર્યો, વાલીને રામજીએ માર્યો. એટલે અંગદ ને દેખે અને લક્ષ્મણ ને દયા આવી જાય. તો દયા છે ને એ શાંત કરી દે દરેક ને. જેટલી આપણામાં દયાનો અભાવ એટલે આપણામાં ઉગ્રતા, એટલા આપણે ક્રોધી, એટલા તેજ. કૃપા છે ઈ ક્રોધને પણ શીતળ કરી દે. કારણ કે કૃપાની તાકાત છે, કૃપામાં એટલી ઠંડક છે, કૃપામાં એટલી ટાઢસ છે, એમ કહીએ તો પણ કહેવાય. એટલે અંગદ ને દેખી લક્ષ્મણના હૃદયમાં કૃપા આવે તો લક્ષ્મણનો ક્રોધ શાંત બને. ક્રોધાગ્નિમાં કૃપા રૂપી જલ પડી જાય. એટલા માટે અંગદ ને મોકલે સુગ્રીવ, જાને ભાઈ તું બાપ વગરનો છે અને તારા બાપ એને માર્યો. અર્થાત
બીજા નંબરમાં સુગ્રીવ કહે કે તારો હાથ પણ તારે બાપે એના હાથમાં મૂક્યો, મારા હાથમાં નહીં. ગહી બાહ સુરનર નાહ અંગદ દાસ આપન કીજીએ, હે દેવતાઓ અને હે નરના ના, હે રામ, આ અંગદ ને તમારો દાસ કરજો. સુગ્રીવ નો નહીં, કાકા કુટુંબ ને ઝૂંકતો. વાલી બહુ હોશિયાર હતો. પોતાના દીકરાનો હાથ એમ ખુદ ઉભો ને બીજાના હાથમાં થોડો હુંપાય. ખુદ કરતા ભોગતા ઈશ્વર રામ પોતે ઉભા, એટલે મૂળમાં જવા દઉં એટલે કઈ વાંધો ને. એટલે અંગદ નો હાથ પણ રામના હાથમાં હુંક્યો. આવો વિચાર કરી અને અંગદ ને મોકલે કે અંગદ ને એનો દાસ બનાવ્યો એને બાપે. એટલે દાસ ઉપર તો એના સ્વામીની કૃપા હોય જ. એ કારણને લઈને અંગદ ને મોકલ્યો અને અંગદ આવ્યો. અંગદે લક્ષ્મણના ચરણમાં માથું નમાવ્યું અને લક્ષ્મણને વિનંતી કરી. ત્યારે લક્ષ્મણે અંગદ ને તો અભય માં આપી દીધી. તું નિર્ભય, તારે ડરવાની કઈ જરૂર. ચરણ નાય શિર વિનતી કીની, લક્ષ્મણ અભય બાહતે દીની. ક્રોધવંત લક્ષ્મણ સુની કાના, કહ કપીસ અતિ ભય કુલાના. અંગદજી આવ્યા. અંગદજી લક્ષ્મણના ચરણમાં માથું નમાવ્યું, હાથ જોડી અને વિનંતી કરી કે મહાપુરુષ માફ કરો, તમે ગુનેગાર છે અને અપરાધી છે, કે તારો કઈ ગુનો નથી. બસ તને અભય બા, તને કોઈ ના કીએ પણ નહીં, ક્રોધ શાંત નહીં થાય. અને સુગ્રીવે પૂછ્યું કે કેમ ભાઈ? અંગદ ગયા પછી કે નહીં, તારા ઉપર તો એવો નવો ક્રોધ છે. એ સુગ્રીવ, તને તો બરાબર ખા લક્ષ્મણ, એટલું બધું ક્રોધ કેમ લક્ષ્મણ ને? 4 મહિનાથી આ મારા રામ પાસે નતા આવ્યો ને એનો ક્રોધ છે. કે મારો તો ઠીક, પણ મારા રામનો ઉપયોગ કર્યો આ માણે. મારા રાઘવ, મારા રામજી એના પાસે પોતાનું કામ કરાવીને મને બહુ વિશ્વાસઘાત કર્યો. એટલે બધા જ પાપમાંથી છે ને માણસ મુક્તિ પામી શકે. અને એક વિશ્વાસઘાત નું એવું પાપ છે. ભોજ રાજાના વ્યાખ્યાનમાં પણ આવું આવે કે મુંચતે સર્વ પાપોભ્યમ પણ મિત્ર દ્રોહી ન મુંચતે. બધા પાપમાંથી મુક્તિ મળે. કાળીદાસ કે સંસ્કૃતમાં કે બધા પાપમાંથી માણસ છૂટી શકે, પણ મિત્ર ઉપર વિશ્વાસઘાત કરે. જેને જીવન આપ્યું એવા 2 મિત્રો ઉપર ભોજ રાજાએ વિશ્વાસઘાત કર્યો. એક તો કાળીદાસ ઉપર, ખુદ પોતા ઉપર, અને એક પેલા રીસ ઉપર. બે પોતાનું જીવન દાન આપ્યું. રીસે આહીરો આપ્યો, કાળીદાસે ભાનુમતીનો ફોટો નાખીને જીવન આપ્યું. મોઢું જોઈને પાણી પીવાનું ભોજને નિયમ હતું કે ભાનુમતીનું મોઢું જોઈને ત્રહ લાગે શિકાર. એ બધી વાતો લાંબા એ સ્વતંત્ર વ્યાખ્યાનો છે, 1-1.5 કલાકના. એની રીતે ઉપાડ કર્યો હોય તો ઉપાડું લાગે એ બધું. પણ વિશ્વાસ બહુ મોટું પાપ છે. વિશ્વાસઘાત કોઈ ઉપર કરવો, કોઈના વિશ્વાસ ઉપર પ્રહાર થાય એવું કરવું, એના જેવું કોઈ પાપ નહીં. કોઈ આપણી જવાબદારી હોપી હોય, આપણા આધારિત કઈ પણ કામ હોતું હોય અને એમાં જો આપણે ગદારી કરીએ તો એને વિશ્વાસઘાત કહેવાય. રીશે વિશ્વાસ મૂક્યો ભોજ ઉપર અને હું બહુ મારું ધ્યાન રાખજો. હાવજ આવ્યો હતો પણ અન્ય મારો ધક્કો હોજે, ધક્કો માર્યો, ડારી પકડી રાખી દીધી. રીસ મર્યો નહીં, પણ ભોજ ને વિશ્વાસઘાત નું પાપ લાગ્યું. લકવો થયો એને ધ્રુજારી. એટલે અહીંયા લક્ષ્મણ આવો વિચાર કરે કે મારા રામનો વિશ્વાસઘાત કર્યો એ સુગ્રીવ તું. એટલે ક્રોધવંત લક્ષ્મણ સુનિકાના, કહ કપીસ અતિ ભય કુલાના. સુગ્રીવને કોઈ કહ્યું કે લક્ષ્મણ ક્રોધવંત છે તારા ઉપર ભાઈ, તારા ઉપર જરાય કૃપા નહીં. અંગદને તો અભયદાન આપી દીધું, એના ઉપર તો હાથ મૂકી દીધો, પણ તારા ઉપર તો એવો ને એવો ક્રોધ. એટલે અતિ ભય, અતિ વ્યાકુળતા, ગભરાહટ સુગ્રીવના હૃદયમાં.
અને સુગ્રીવ ધ્રુજતા ધ્રુજતા હનુમાનજીને કે હનુમાનજી તમે જાઓ ને કે પણ હનુમાનજી કે હું જઈને હું કરું યાર, તારો ગુનો છે, તું મૂર્ખ ગયો નહીં, ત્યાં હાજરી પણ ન ભરી. 4 મહિનામાં રામની આમ સાર સંભાળ પણ મહેમાની કે કઈ ખબર અંતર પૂછવા તું ગયો નહીં કે ભલાઈ જાવ ને, તારા ની ભેરા લેતા જાવ, તારા વાલીની ઘરવાળી એને લઈને જાવ. સુન હનુમંત સંગ લે તારા, કરી વિનતી સમજાવ કુમારા, તારા સહિત જાય હનુમાના, ચરણ વંદી પ્રભુ સુજસ બખાના. અને સુગ્રીવ ધ્રુજતા ધ્રુજતા એકદમ કાંપતા કાંપતા હનુમાનજીને કે હે મહાવીર, હે મહાપુરુષ, તમે જાઓ, કારણ કે તમે રામને અહીં લઈ આવ્યા, તમે ખંભે બેહાડીને રામજીને લઈ આવ્યા, તમે રામના સેવક છે, તમે જાઓ અને આ તારાને ભેરા લેતા જાઓ, તારા વાલીની સ્ત્રી છે, એને લેતા જાઓ અને વિનંતી કરી અને રાજકુમાર લક્ષ્મણને તમે સમજાવો, તારા સહિત જાઓ. તમે તારાને ભેરી લઈ જવાનું ઈ કારણ કે સ્ત્રી દેખી અને કદાચ ક્રોધ શાંત થઈ જાય. અસલ મળદ હોય ને એનો ક્રોધ સ્ત્રીને દેખે ને શાંત થઈ જાય. સ્ત્રીની આગળ પોતાનું બળ ન બતાવે એને જ મળદ કહેવાય. ભાઈ બાયું હમ હું બાધું યાર, મળદે મળદ હોત તો ખેલી લે, પણ આ તો હમ સ્ત્રી પાત્ર છે, એટલે સ્ત્રી દયાનું પાત્ર છે. એટલે તારાને દેખી અને લક્ષ્મણજીના હૃદયમાં કદાચ દયા આવી જાય તો હું બસી જાઉં. અને બીજા નંબરમાં એના પતિને રામજીએ માર્યો એટલે પણ દયા આવે કે આ તો વિધવા સ્ત્રી છે, આ તો પતિ વગરની સ્ત્રી છે, અને ઉપર દયા. ત્રીજા નંબરમાં ભગવાન રામે એને જ્ઞાન આપ્યું, દિન જ્ઞાન હરિલીનની માયા, તારા વિકલ દેખી રઘુર આયા. ભગવાન રામે તારાને વ્યાકુળ જોઈ, એના પતિના અવસાન પછી તારા બહુ રુદન કરે, આક્રાંત કરે, એટલે માયા લઈ લીધી ને જ્ઞાન આપ્યું. તો જ્ઞાન કોણ આપે? જ્ઞાન ગુરુ આપે. માયામાંથી આપણે ગુરુ પરા કરે બધાને, એટલે માયા લઈ લીધી અને જ્ઞાન આપ્યું, એટલે તારા રામની શિષ્યા છે. રામ તારાના ગુરુ બન્યા, એટલે શિષ્ય ઉપર પણ ગુરુને કૃપા કરવી જોઈએ, દયા કરી, એનો અપરાધ ક્ષમા કરવો જોઈએ. એટલે તારાને મોકલવાના પણ 2-3 કારણો ગોસ્વામીજી આપણે બતાવે. એટલે તારાને લઈ હનુમાનજી આવ્યા, તરત જ ચરણ વંદી પ્રભુ સુજસ બખાના. અને હનુમાનજી તારાને શીખવાડી દીધી તે રસ્તામાં કે હે તારા, તારે એક કામ કરવાનું છે. લક્ષ્મણજી પાસે જઈ લક્ષ્મણજીના ચરણમાં વંદન કરી અને ગુણ રામ ના ગાવા. કેના ગાવા? ગુણ. ચરણ વંદી પ્રભુ સુજસ, સુંદર જસ પ્રભુના વખાણ જે તું રામના વખાણ કરજે. અને રામના વખાણ કરે અને જે પ્રસન્ન થાય ને ઈ જ રામ ભક્ત કહેવાય. અટાણે તો આપણે બધા પોતાના વખાણ કરે ને તો આપણે ભાઈ મારા બારામાં તમે કઈ બોલો તો મને મજા આવે. રામ ગુણ ની એટલી કદર નથી મારા બાપ આપણા હૃદયમાં. આપણે એટલા બધા રામ ગુણ ઓળખી ગયા નહીં. રામ ગુણ ગાવે ઈ જ નિત નભે હેખીએ. એકા બીજાના વખાણ છોડો, ઝંઝટ નો કરે તો પણ કઈ વાંધો નહીં. વખાણ તો ગમે હજ, બધાને કેને ન ગમે, સરાહના કોને ન ગમે. બધા આપણે કાન માંડીએ કે હા મારા બારામાંથી બોલ્યા, અને ઈ પણ એટલા બધા માણસમાં બોલ્યા, એટલે આપણું એવું જામવાનું નહીં. જામીએ તો જમાવટ કરનાર કોઈ તત્વ બીજું છે આપણી વચ્ચે. ગૌરવવંત જેના નામથી બેઠા, જેને આહિરે બેઠા, જેની પોથી ખોલીને બેઠા, જે આનંદ કરાવે, જે મજા કરાવે, જે જય શ્યારામ જય શ્યારામ, એનું તો કઈ નહીં. અને તંતુ જેવો તારું નહીં. લક્ષ્મણ તો પૂરેપૂરા રામના પ્રભાવથી જાણીતા છે. એટલે હનુમાનજી તો બહુ જ્ઞાની છે.
એટલે કીધું કે તું રામના ગુણ વખાણજે, એટલે હનુમાનજી શાંત ભાઈ લક્ષ્મણજી શાંત થઈ જાય. એટલે લક્ષ્મણના ચરણમાં વિનંતી કરી, ચરણ વંદી પ્રભુ સુજસ બખાના, શરણમાં વંદન કરી રામની કૃપા, રામના જશ, રામના ગુણ, રામનું ગૌરવ, રામજીની મહાનતા, એના બારામાં તારા બોલી કે બહુ તમે તો રામના નાના ભાઈ, તમારા મોટા ભાઈ રામ. રામ તો મહાન છે, રામ તો પ્રતાપવાન તત્વ છે, રામ તો ગૌરવવંત તત્વ છે. રામજીએ તો બધાનું ભલું કર્યું હે લક્ષ્મણજી, અને એ રામનું કામ આ સુગ્રીવ ભૂલ્યો. સુગ્રીવમાં કઈ અક્કલ નામનો તત્વ છે નહીં, એટલે ભૂલાય આ કામ. આવી રીતે વિનંતી કરી તારાએ હાથ જોડીને. એટલે લક્ષ્મણજીને રીઝવવાનું એક કારણ હતું, બસ રામને પ્રોત્સાહન મળે ને એટલે લક્ષ્મણ ગાંડા ત્રુર. લક્ષ્મણ એટલા આનંદમાં શેકે જાય કે પોતાની ક્રિયા ભૂલી જાય. અહીંયા ક્રોધની ક્રિયા ભૂલાઈ ગઈ, લાજ શાંત થઈ ગયા. ઓહો, તો મારા રામના ગુણ ગાવે. દશરથ રાજાએ જયારે રામ રાજ્યનું એલાન કર્યું ને અયોધ્યામાં કે હવાને મારા રામને મારે, અને ભાઈ લક્ષ્મણને કઈ ને આ વાત આવી ઠેલાતી લક્ષ્મણને કોઈએ કીધું કે કાલે તમારા રામ ગાદી ઉપર બેસવાનું, કે પણ કેસ કોણ? કે તમારા પિતાએ એલાન કર્યું. કે તો હાસું જોઈ મારા બાપ કહેતા હોય, દશરથ રાજાએ આવું વચન ફેંક્યું હોય કે હા. અને લક્ષ્મણ આનંદ વિભોર, એટલા આનંદ વિભોર બન્યા કે અહીં ક્રોધ ભૂલી ગયા, પોતાના ચિત્તનું સ્થાન ભૂલે ગયા લક્ષ્મણ. ઘડીક નાચે, ઘડીક ગાવે, આખી અયોધ્યામાં લક્ષ્મણજી જય જયકાર કરે. લક્ષ્મણ બેભાન બન્યા ટૂંકમાં. અને ત્યારે મંથરા જોઈ ગઈ. પેલી મંથરા, તમે રામ પ્રેમમાં ક્યારેક પાગલ બનો તો આવી મંથરા પણ મોતીડું કરવી લે, એનું કામ કરી લે. કારણ કે તમે તો રામ પ્રેમમાં નાચો ગાવો, તમે બેભાન છે, તમારામાં ભાન ન, તમે તો એનામાં સમર્પણ છે. મંથરા લક્ષ્મણ થી બીતી. એને આવું કરવું તો ખરું, આડું આવડું. એને કઈ કઈને ઉછેરવી તો ખરી, એને કઈ કઈને સડાવવી હતી, અને અયોધ્યામાં વેર વિખેર કરવું તું, કઈ કઈને રંડાપો દેવો તો, કઈ કઈને પરાધીન. પણ લક્ષ્મણ ને ખબર પડે તો મને મારી નાખે. ઈ સતર્ક જાગૃત પુરુષ છે, પણ આજે તો લક્ષ્મણ ભાનમાં ક્યાં છે? મંથરા દેખી ગઈ, મંથરાને ખબર પડ્યા, એટલે મંથરાએ કઈ કઈને સડાવી દીધી કે આ કામ કરવું હોય તો આજની રાત જ. એટલા માટે કે બાકી કાયમ હોય એક જ રાત કેમ? મંથરા કે આજ જ રાત તારી માટે પર્યાપ્ત છે. એ કઈ કઈ તારે દશરથને વચનબદ્ધ કરી, રામ રાજ્યનું ઉત્થાપન કરી, અને રામને વનમાં મોકલી દેવો હોય, ભરત માટે રાજ માગવું હોય તો આ એક જ રાત, બસ એક જ રાત કઈ કઈ હાથમાં આવે ગઈ. મંથરા હારે બુદ્ધિ બગડી ભરતજી ના માં, રામને વનવાસ આપ્યો. આ બધા લક્ષ્મણજી બેભાન હતા આનંદમાં રામ રાજ્યના. એટલે આવું કામ થઈ ગયું. આયા લક્ષ્મણજી રામના સુંદર જસ સાંભળ્યા એટલે આનંદમાં આવી ગયા. ક્રોધ છૂટી ગયો, અને તરત જ માને ગયા કે તો વાંધો નહીં, મારા રામનું ગૌરવ હોય કે સુગ્રીવ પણ રામને માને. એ લક્ષ્મણજી સુગ્રીવ પણ પસ્તાય, સુગ્રીવ પણ રામ કામ ભૂલ્યો, પણ એને કોઈ પસ્તાવાનો પાર નથી. એમ વિનંતી કરી અને રાજમહેલમાં લઈ આવ્યા લક્ષ્મણજીને. કરી વિનતી મંદિર લે આયે, ચરણ પખારી પલંગ બેઠાયે. લક્ષ્મણને એકદમ પલંગ ઉપર બેહાડ્યા, પગ ધોયા, બધાએ ચરણામૃત લીધું લક્ષ્મણનું, અને એકદમ વિનંતી કરી સન્માનિત શબ્દથી લક્ષ્મણને કિષ્કિંધાના રાજ દરબારમાં લઈ આવ્યા. અને ટાઢસ થઈ લક્ષ્મણના હૃદયમાં, ટાઢા પડ્યા, ક્રોધ શાંત પડ્યો. ત્યારે કોઈએ કીધું કે સુગ્રીવને કે એવું જઈને પૈકી લાય, એવું વાંધો. તબ કપીશ ચરણન શિરનાવા, ગહી ભુજ લક્ષ્મણ કંઠ લગાવા. ત્યારે સુગ્રીવે
આવી અને લક્ષ્મણજીના ચરણમાં માથું નમાવ્યું. લક્ષ્મણજી એનો હાથ પકડી અને પોતાને ગળે લગાડી લીધો. સુગ્રીવને કંઠે લગાડી લીધો. લક્ષ્મણ ભેટી પડ્યા. ત્યારે સુગ્રીવ પોતાનો અફસોસ વ્યક્ત કરે લક્ષ્મણજીને આગળ કે હે લક્ષ્મણજી, તમે તો વિષયોથી પર છે, તમને ખબર નથી, તમારામાં કોઈ વિષયનો મદ નથી, પણ વિષય જેવો કોઈ મદ નહીં. જે માદકમાં માદક વસ્તુ હોય આપણા બધાની વચ્ચે, તો એ એક વિષય સ્ત્રી પુરુષનો. આના જેવો કોઈ મદ નહીં. અને એમાં પણ રાજમદ તો બહુ કઠણ. એમાં પણ રાજાઓ તો કેટલીક સ્ત્રીઓની પાછળ સક્કરમાં પડ્યા હોય. કેટલાને કુમાર્ગે સડાવતા હોય, અવરે રસ્તે ગેરમાર્ગે પોતે જતા હોય. પોતાના સબતે કઠિન રાજમદ ભાઈ. આવું રામાયણમાં લખ્યું, બધાથી રાજમદ કઠણ. અને રાજાઓના મનમાં જે માદા પ્રત્યે મદ હોય એ તો આખો બીજી પ્રકારનો હોય. કારણ કે સ્વતંત્ર હોય, એને કોઈની બીક ન હોય, એને કોઈની શંકા ન હોય, એની કોઈ વાત પણ ન કરે. એટલે સુગ્રીવ કહે કે મારા જેવા પામર વાંદરાને રામે રાજા બનાવી દીધો. એટલે કહે કે તબ કપીશ શરણન શિરનાવા, ગહી ભુજ લક્ષ્મણ કંઠ લગાવા. ત્યારે સુગ્રીવ કહે કે નાથ વિષય સમ મદ કछु નાહી, મુનિ મન મોહ કરે ક્ષણ માહી, સુનત વિનીત વચન સુખ પાવા, લક્ષ્મણ તેહી બહુવિધિ સમજાવા. સુગ્રીવ કે હે લક્ષ્મણજી, તમે તો જાગૃત મહાપુરુષ છે, તમે તો વૈરાગી મહાપુરુષ છે, એટલે તમને વિષયના ખબર ન હોય, પણ વિષય જેવો કોઈ મદ નહીં. ઋષિ મુનિઓના મનમાં પણ વિષય મોહ પમાડી દે. મુનિ મન મોહ કરે એ પણ એક ક્ષણમાં. એક ક્ષણ સ્ત્રી સંગ થાય એટલે પારાસર મોહિત થાય. આપણે બધાને ખબર છે ભાગવતના ન્યાયે. અને એ પણ નાવડીમાં, એ જ ક્ષણમાં. કારણ કે કામ હયાતનો દુર્ગુણ છે. કામ છે ઈ તાત્કાલનો દુર્ગુણ છે આપણા બધાને. ઈ વર્તમાનનો દોષ છે કામ. એને ભૂતકાળમાં ધકેલી દે એમ સંતો કહે છે. ઈ વર્તમાનમાં કરવાની ક્રિયા છે. મળે એટલે ઉત્તેજિતતા બધાને હૃદયમાં એવી આવે. એટલે કીધું કે એક ક્ષણમાં ઋષિ મુનિઓના મનને પણ મોહાડી દે એવા તત્વ. પારાસર મસગંધામાં મોહે અને વિશ્વામિત્ર એક અપસરામાં મોહિત થાય. ઉર્વશી નામ તો હૈયે હોય પણ એ ઓઠી નથી આવતું. ક્યારેક મોકા ઉપર મારા બાપ હૈયે તો હોય. ઉર્વશીમાં વિશ્વામિત્ર મોહિત થાય. એક કન્યા ઉત્પન્ન કરે એના દ્વારા ન્યા સુધી. વિશ્વામિત્ર તપસ્વી, પારાસર પણ તપસ્વી, પણ સ્ત્રીનું મુખ કમળ જોયું. સ્ત્રી મુખ પંકજ લબ્ધ તે, આવું લખી સંસ્કૃત. એમાં એવા લોભાયમાન બન્યા કે બે એક સંતાન ઉત્પન્ન કર્યું. પારાશરે વ્યાસજીને ઉત્પન્ન કર્યા અને વિશ્વામિત્રએ એક કન્યા ઉત્પન્ન કરી. એનું નામ શકુંતલા. અને ઋષિ એના પાલક પિતા હતા, એનું નામ પણ મને આવડે. અને પાલક બાપ હતા જે શકુંતલાના. એ શકુંતલા ઉર્વશી અને વિશ્વામિત્ર દ્વારા જન્મ લેનાર એક કન્યા. એટલે અહીંયા સુગ્રીવ કહે કે એ મુનિઓના મનમાં પણ મોહ પમાડી દે. માટે બને એટલું એનાથી દૂર રહેવું. હે લક્ષ્મણ, એ માદક તત્વ, એ મોહક તત્વ છે, એ બધા દૂર હોય તો સારું. બધાના મનમાં મોહ પમાડી દે. વિષય જેવો કોઈ મદ નહીં. આવી રીતે વિનંતી કરી હાસું બોલી ગયો સુગ્રીવ. એટલે લક્ષ્મણના હૃદયમાં સુખ થયું કે બરાબર તું કહી. સુનત વિનીત વસન સુખ પાવા, લક્ષ્મણ તેહી બહુ વિધિ સમજાવા. લક્ષ્મણના મનમાં સુખ થયું. અનેક પ્રકારથી લક્ષ્મણજીએ સુગ્રીવને સમજાવ્યો કે આવું ન કરાય. એ સુગ્રીવ તારે
મારી હારે તો ઠીક લક્ષ્મણ કે, પણ તે રામની હારે ખિલવાડ કર્યો, તે રામ હારે ગદારી કરી, તે રામ હારે વિશ્વાસઘાત કર્યો. આવું ન કરાય ભાઈ કોઈ દી જિંદગીમાં. બસ હાલો હવે. ત્યારે સુગ્રીવ કહે કે આવીએ તો ખરી, પણ મોર તમે હાલો, મોર તમે હાલો, હું હાલ્યા જેવો નથી. તમે મોર હાલો એટલે રામજીને થાય કે લક્ષ્મણ બધાને વાહે દોરે ના આવે, એટલે રામજી પોતાપણું માની લે. અને રામ હજી હું રામથી બીયું, હજી મને રામનો ડર છે, એટલે લક્ષ્મણને આગળ કર્યા. હર્ષિસલે સુગ્રીવ તબ અંગ દાદી કપિસાદ રામાનુજ આગે કિએ આયે જહર ગુનાદ સિયાવર રામ ચંદ્ર પદ જે ચરણ રઘુપતિ રામ ચંદ્ર પદ જય જય સીતારામ. ત્યારે સુગ્રીવની વાત સાંભળી લક્ષ્મણજી પ્રસન્ન થઈ ગયા, એકદમ આનંદથી. અંગદ, હનુમાન બધાને ભેળા લઈ અને સુગ્રીવજીએ લક્ષ્મણને આગળ કર્યા. આગળ તમે હાલો, તમે તમારી પાછળ આવીએ રામને મળવા માટે. એટલે આવી રીતે ત્યાં ભગવાન રામ પ્રવર્ષણ પર્વતમાં બિરાજમાન છે. ન્યા બધા આવ્યા, બધાને લઈને લક્ષ્મણજી ન્યા આવ્યા. અને ન્યા આવી અને સુગ્રીવ રામના ચરણમાં માથું નમાવી, હાથ જોડી અને સુગ્રીવ હું કે રામજીને, નાય ચરણ શિર કહ કર જોરી નાથ મોહી કસુ નાહી ન ખોરી અતિશય પ્રબલ દેવ તબ માયા છૂટે રામ કરહું જો દાયા. રામના ચરણમાં મસ્તક મૂકી બે હાથ જોડી અને સુગ્રીવ કે મારા નાથ, મારો વાંક નથી, નાથ મોહી કશું નાહી ન ખોરી, આમાં મારો દોષ ન. કે તો કેનો દોષ તે? કે હે રામ તમારી માયા પ્રબળ છે. કોણ પ્રબળ છે? અતિશય પ્રબળ દેવ તબ માયા. હે દેવ, હે રઘુનાથજી, હે રામજી, તમારી માયા અતિશય પ્રબળ છે, એ અમે ન છોડી શકીએ. તો કોણ? કે છૂટે રામ કરહું જબ દાયા. એ રામ તમારું ભજન કરે, તમારે શરણે આવે, તમારા ગુણ ગાવે, તમારે આધીન રહીએ, તમારા શરણાગત રહીએ અને તમે કૃપા કરો તો એ માયા છૂટે. બાકી માયા આપણા કોઈથી ન છૂટે હો. સુગ્રીવ તો બરાબર બોલે, એ તો રામજીને કે યથાવત શબ્દ બોલે. પણ આપણે પણ ઘણી વખત કહેતા હોય કે અમારે માયા ને કઈ લેવા દે, શું કરવા અમારું લોહી પીતું યાર. ઘરે ઘરે માયામાં ઉતરેગા બધાય મારા બાપ. આ માયા કોઈને મૂકે નહીં. માયામાં છે જાજુ ઝેર. કેટલું ઝેર છે કે સદાય કરે છે કારો કેર, જીવ જીવની હારે વેર, કરે ધીંગાણા આઠો પેર. એમાં કોઈ મસ્ત રામ ને લીલા લેર, કોક જાઓ મસ્ત રામો કોક. બાકી માયામાં કેટલું ઝેર છે, કેટલા વેર છે, કેટલા ધીંગાણા કરાવે માયા. પણ એમાં કોઈ મસ્ત રામ હોય, મસ્ત ફકીરો હોય, એને લીલા લેર. બાકી આ માયા એ રામ તમારી છે. સુગ્રીવ કે તમારી કૃપા વગર, તમારી દયા વગર આ માયા અમારો પીછો ન છોડે. હે રામ છૂટે રામ કરહું જો દાયા. એનો અર્થ એમ ન થાય કે હાવ રામને જ મજૂર રાખવા, એવું પણ ન કે હાવ તમે છોડો અમને, અમે કઈ પ્રયાસ નહીં પ્રયાસ કરવો. બિલકુલ બને એટલો માયામાંથી છૂટવા માટે આપણે પ્રયાસમાં રહેવું, પુરુષાર્થમાં રહેવું, સતર્ક રહેવું, જાગૃત રહેવું અને છતાં પણ એનો આહીરો રાખવો કે હે રામ તમારી કૃપાથી હો, હું કઈ નથી કરતો. કરતા પણ જાય ને ત્યારે જ માયા છૂટીએ. જ્યાં સુધી મારામાં કરતા પણ છે કે હું કઈ કરી શકું, ત્યાં સુધી ભગવાન કહે કે તો કર્યા કર.
તો ભગવાન કે કઈ વાંધો ને, દીકરો એની રીતે કામ કરતો તો બાપ નો કે એવું કર્યા કરજે, સ્વતંત્ર થઈ જાય એટલે એની રીતે મૂકી દે. એમ રામની પરાધીનતા સ્વીકારવી આપણે બધાને, એને આધીન રહેવું, એને શરણે રહેવું અને એને કેવું કે હે પ્રભુ બહુ બંધન તે બાંધ્યો, આ એક બિચારો જીવ ઈ અપને બલ છૂટે નહીં, તું હી સુડાવો પીવ, તું કરતા તું ભયો, પછી મુझ में रहा न हूं, वारी जाऊं तेरे नाम पर, जीत देखो तीत तू, ककरी पत्थरी ठिकरी, डर हारी सी जोई, जहां तहां देखूं नैन પસારી, તહ તહ દિશે તું. આવી રીતે આ દોહરા છે વિચાર સાગરના, ભગવાનની શરણાગતિના દોહરા છે. આવું બોલવું એના મંદિરમાં કઈ ન આવડે તો કઈ ને, બસ તું છોડા, તો અમારો પ્રયાસ સફળ થાય, અમારી મહેનત સફળ થાય. એટલે સુગ્રીવ કે રામ, વિષયને આધીન તો દેવતાઓ, ઋષિ મુનિઓ, હે સ્વામી બધા છે. વિષય વિવશ સુર નર મુનિ સ્વામી, મેં પામર પશુ અતિ કામી, નારી નયન સર જાહિન લાગા, ઘોર ક્રોધ તમની સીજો જાગા. સુગ્રીવ રામજીને હાથ જોડીને કહે કે હે સ્વામી, હે પ્રભુ, વિષયોને આધીન તો દેવતાઓ પણ છે. સુર એટલે દેવતા, દેવતાઓને પણ વિષય ગમે, આવું લખી નાખ્યું. દેવતાઓ પણ વિષય ભોગને આધીન છે. બીજા નંબરમાં માણસો, નર, સુર નર. ત્રીજા નંબરમાં મુનિ, જે મૌનવત ધારણ કરી શકે, જેનામાં મુનિ પણ હોય, જે ઋષિ મુનિ હોય, એને પણ ક્યાંક ને ક્યાંક આ શરીરમાં ગુપ્તાંગમાં વિષય તો છે જ, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક. ત્યાં સુધી સંતોએ આપણે બધાને કહી દીધું કે આપણામાં જરાય માયા ન હોય ને તો આ કાયા ન ટકે. આ પ્રમાણે યાદ રાખવાનું બધાને આજથી. જે બહુ વૈરાગની વાતો કરતો હોય તો એને કહેવાનું કે તારું શરીર કેમ ટેક્યું? દાસ ધીરો કેસે રે કાયા છે તો માયા ઘણી. ત્યાં તો ઘણી શબ્દ લખી નાખ્યું કે આ કાયા છે તો ઘણી ઘણી માયા, યાર બધું જોઈએ. ખોરિયું માગે તમે ક્યાં જાઓ? આ દેહ માગે, આ કાયા માગે, આ મન માગે, માગણીઓ થાય. અને માયાનો અંશ છે ત્યાં સુધી આ કાયા અને માયા બે જોડિયા શબ્દ છે. કાયા અને માયા તારું કાસું કરિયાણું ઈ થૂક બરોબર થાય. કાયા ને માયા, કાયા છે તો માયા છે. ફોરવલું હુનું એટલું બધું પાતળું હોય કે એનો ઘાટ ન બને, એનો દાગીનો ન બને. દાગીનો બનાવવો હોય તો હોનારા એક બે વાલ એમાં પિત્તર ભેરવે ભેરવે ભેરવે, ત્યારે જ એનો દાગીનો ટકી શકે. બાકી તૂટી જાય, આમ તાણો તો તૂટી જાય. એટલું પાતળું હોય ફોરવલું હુનું કે ટકે નહીં. દાગીનો ન ટકે તો આ કાયા દાગીનો ટક્યો હોય ને તો માયાના આધારથી આપણા બધાના દાગીનાઓ ટક્યા. આપણો ખોરાક જ માયા છે, આપણો આધાર જ માયા છે. એ આ કાયા દાગીનો દીનાનાથ નો રે, કાયા દાગીનો દીનાનાથ નો રે, એને ઘડનારો ઘટડાની માય એવો, કાયા દાગીનો દીના નાથ નો રે, એનો ઘડનારો ઘટડાની માયા, કાયા દાગીનો દીના નાથ નો રે. એ દીન બંધુએ દીધો મુને દાન, હારો વાપરજો બાપ, એને દાનમાં આપ્યો આ દાગીનો. ભગવાને પ્રદાન કર્યો. એમ પુરુષોત્તમ ભગત પોરબંદર વાળા આપણે બધાને કહીએ જા આનંદ કર. આવું દાન કોણ આપે? આ કાયા જેને દાનમાં આપી દીધી. એ દીન બંધુએ દીધો મુને
દાન મારે દીન બંધુએ દીધો મને દાન મારે દીધો વાપરવા દિવસોએ ચાર એવો કાયા દાગીનો દિન નાદનો રે આ દીધો વાપરવા દિવસ ચાર એવો કાયા દાગીનો દીનાનાથનો રે વાલે પોતાનો જાણી દીધો પ્રેમથી રે વાલે પોતાનો જાણી દીધો પ્રેમથી એ નાયને નથી રે હકદાર એવો કાયા દાગીનો દિન નાદનો રે નાયને નથી રે હકદાર એવો કાયા દાગીનો દીનાનાથનો રે એનો ટૂંકો ચૂકડો છે વાયદો રે એનો ટૂંકો ચૂકડો છે વાયદો રે મારો જીવન જાણે જરાય એવો કાયા દાગીનો દિન નાદનો રે મારો જીવન જાણે જરાય એવો કાયા દાગીનો દીનાનાથનો રે કોઈ સંતોએ વિચારીએ ને વાપર્યો રે કોઈ સંતોએ વિચારીને વાપર્યો રે નામ સુમરણ ના સુકરે મૂલ એવો કાયા દાગીનો દિન નાદનો રે નામ સુમરણ ના સુખવારે મૂળ ઓ કાયા દાગીનો દીનાનાથનો રે એને ખોયો દાગીનો યજ્ઞાન મારે અમે ખોયો દાગીનો યજ્ઞાન મારે આવી જલમ મરણ નીરે જેલ એવો કાયા દાગીનો દિન નાદનો રે આવી જન્મ મરણની કાયા દાગીનો દીનાનાથનો જેને આપ્યો એ તોરે લઈ જાય છે રે જેને આપ્યો એ તો લઈ જાય છે એ અંતે માટીમાં હેરે મળી જાય એવો કાયા દાગીનો દિન નાદનો રે અંતે માટી મળી જાય એવો કાયા દાગીનો દીનાનાથનો હે પુરુષોત્તમ પૂરણ પ્રેમ ધીરે હે પુરુષોત્તમ
નથી જો યાળસ ભજો ને ભગવાન એવો કાયા દાગીનો દિન નાથ નો રે આતજો આળસ ભજો ને ભગવાન એવો કાયા દાગીનો દીનાનાથનો રે. તો સુગ્રીવ કહે છે કે હે રામ, તમે કૃપા કરો તો જ આ માયા અમારો પીછો છોડે. અને વિષયોને આધીન તો દેવતાઓ, માણસો, ઋષિમુનિઓ બધા છે. વિષય વિવશ સુર નર મુનિ સ્વામી. હે સ્વામી, વિષયોને આધીન દેવતાઓ, માણસો, ઋષિમુનિઓ બધા છે. તો હું તો પશુ, એક બાનર, અને એમાં પણ કામી. મેં પામર પશુ અતિ કામી. હું તો અતિ કામી હે રામ. પામર અને વાંદર્યા કામી બહુ હોય, આસક્ત બહુ હોય. એનામાં આસક્તિ સ્ત્રી ખોરિયું, બધી યોનિઓનું સ્ત્રી ખોરિયું એક વાંદર્યા ઓળખે. બાકી બીજી કોઈ યોનીને ખબર નથી. એની યોની પ્રમાણે ખબર છે નર માદાની એને, પણ બીજી કોઈ યોનીનું એને જ્ઞાન નથી. પણ વાંદરાને ખબર છે. સ્ત્રી પુરુષને વાંદરા ઓળખે એટલે કે અમે તો અતિ કામી હે રામ. અતિ કામનાઓને આધીન વાનર, એમાં પણ હું પામર પશુ. અને સુગ્રીવ બહુ જ્ઞાનની વાત કરે કે સ્ત્રીઓના આંખોના બાણ કોને ન લાગ્યા હોય. નારી નયન સરજાહીન લાગા. અને જેને સ્ત્રીના નેત્રોના બાણ ન લાગ્યા હોય, જે ઘોર ક્રોધ રૂપી રાત્રિમાં જાગતો હોય, જેના ગળામાં લોભના ગારિયા ન હોય, એ તો બીજો તમારા જેવો કહેવાય હે રામ. આ કામ ક્રોધ લોભ બધાને પરાજિત કરી નાખે. આપણે બધા એનાથી પરાજિત છે એમ કેવું ઘટે વાંધો ને, કાંઈ નહીં ઘટે. કોઈને કોઈ તમને ઓછું કોઈને નહીં લાગે, કોઈ તમને ખરાબ નહીં કહે તો સારું. તો અહીં બેઠા એટલે કહીએ, બાકી અમારાથી નથી બોલાતો બીજે તો. આ તો રામાયણ માને ખોરે બેઠા એટલે કઈ હગીએ, બાકી હું કામના વાળો હું કોણ કહી શકે? એવો કોણ માળીનો જાયો છે આ જગતમાં કે હું હિકારી મેં હું કુટિલ ખલ કામી મોહી રઘુવીર ભરું છે. તો ગોસ્વામી કહીએ કે મને મારા રામનો ભરું છે કે ઈ રામ છે, ઈ એના બાનાની પત નહીં જવા દે. બાકી હું તો કુટિલ ખલ કામી વાસના વાળો હું તો છે એમ ગોસ્વામી કહે. પણ મને મારા રામનું બળ છે. આ સુગ્રીવ કહે કે સ્ત્રીઓના નેત્રના બાણ ન લાગ્યા હોય, ક્રોધ રૂપી રાત્રિમાં જે જાગ્યા હોય, લોભના ગારિયા જેના ગળામાં ન હોય, સો નર તુમ સમાન રઘુરાયા. એ તો બીજો મારો રઘુરાય કહેવાય હે રામ. કે કામ ક્રોધ લોભ ત્રણેયથી જાગૃત છે. અને જડ ભરતના વ્યાખ્યાનમાં પણ આવું આવે કે કામ ક્રોધમ તથા લોભમ દેહ વસંતે તસ્કરા. જ્ઞાન ખડગ દે દે કર્મા તસ્મસ્ત જોગી. આમ કોક જોગી જાગે. હે રવગણ તું હું સવાલ પૂછે. એ તો નિશ્ચયથી જડ ભરત જોગી કહે છે. ઈ પણ વ્યાખ્યાન કલાક દોઢ કલાક સ્વતંત્ર ની રીતે વ્યાખ્યાન છે. બહુ લાંબુ છે ભાગવત નું વ્યાખ્યાન જડ ભરત નું. ઘણી વખત આપણે કહ્યું તમને નથી સંભળાયું, મને ખબર છે લગભગ. બીજે હું ઠોકું હાવું અહીંયા તો રામાયણ હોય કે મારે આધાર હોય. ખેમાનંદ ભગત કહે કે તારે રામાયણ નો આધાર બહુ મોટો. આશીર્વાદ છે. અહીંયા આહીરો છે એક આધાર છે કે આમાં ડોકું કરેલી સોપાઈ મળે. તરત જ કહે કે બેટા હું બેઠી મારા ખોરામાં બેઠો. બીજે આવા સ્વતંત્ર વ્યાખ્યાનો કરવા પડે. સમય લાંબો કાઢવો હોય, રાત કાઢવી હોય, કાંઈક દીવો હોય ને હવાર કરવું હોય, એટલે આવી વાતો પણ કરીને આપણે વ્યાખ્યાન મેળવીએ. તો જડ ભરત નું વ્યાખ્યાન છે. એમાં પણ કહે કે આશાના ગારિયા કોને આસ પાસ જે ઘર ન બંધાયા. આ સુગ્રીવ કહે કે હે રામ, આશાના ગારિયા કોની ગળામાં ન હોય, કોને આશા ન. આશા બંધે લોકા નામ. જડ ભરત તો કહે કે આ લોકોને બધાને આશા એ બાંધી લીધા.
આપણે આપણે આશાથી બંધિયાર છે. આપણે આશાના પ્રતિબંધમાં થઈને કામ કરીએ. આપણે ઠાવકાને જ કે કામ કરીએ. શું કામ કરીએ? આપણી આશાઓની પૂર્તિ કરવા માટે, આપણી આશાને તૃપ્ત કરવા માટે, આપણી જિજ્ઞાસાને પૂરી કરવા માટે આપણે મહેનત કરીએ. અને કર્મના બહુ ચિંતતે, ભરત તો કે હે અવગણ, આશાથી બંધાયેલા તારા લોકો કર્મનું ચિંતન કરે. જો અહીંયા બહુ વિવેક જડ ભરત કહે, કામ કરો પણ ચિંતન આશા કામનું ન કરો. કર્મનું ચિંતન ન કરાય, નહીં, ચિંતન ભગવાનનું કરાય. ચિંતન કરવા માટે પરમાત્માએ આપણે બધાને ચિત્ત આપ્યું, પણ એ ચિત્ત આપણે ચિંતામાં વ્યગ્ર કરી નાખ્યું. ચિંતન કરવાનું કાં ચિત્તને મોકો જ આપ્યો કોઈ? કોણ ચિંતન કરે? કોણ ભગવાનને ચિતવે? કોણ ભગવાનને યાદ કરે ચિત્તમાં? આ હાથો છે કે ઘરના કામ? બિલકુલ. એ તો આ બધા નીકળે, મને જોતો હું તો બથોડા લઉં કરીએ, પણ ચિંતન ભગવાનનું કરીએ તો સારું. કામ હાથથી થાય અને ચિંતન ચિત્તમાં હોય, પણ ઈ ચિત્તને આપણે ચિંતામાં પરિવર્તિત કરી દીધું. બસ કર્મના બહુ ચિંતતે. આપણે કર્મનું ચિંતન કરીએ કે આ કરીને આ કરવું, આ કરીને આ કરવું, એટલા મકાનો બનાવી લેવા, હજી એટલું બધું થોડી વ્યવસ્થા કરવી, થોડો ધંધો વધારવો. નહીં, એની કૃપા હોય તો વધે તો કઈ વાંધો નહીં, પણ ચિંતન ભગવાનનું કરજો મારા બાપ. ચિત્તમાં ભગવાન કર્મ છે માળા ને ચિત્તમાં છે શાળા, થાય ગરીબ ગુનેગાર છે. હાથમાં તો માળા હોય, ચિત્તમાં ચાળા હોય. શું હોય? એક કણભીનો બાપો મારા ફેરવાનું નહીં મતું કાયમ, એને ધન્યવાદ છે એનું. એ માળા કાયમ ફેરવતા 10 મિનિટ 15 મિનિટ 15 કલાક. પણ કામ એવું ચિત્તમાં ઘૂસે ગતું કે હવારે જે કામ હોય ને એ માળા લઈ તારી કામનું જ ચિત્તવન થાય. કામનું ચિત્તવન, કામનું હાથમાં માળા. અને એક દિવસ કણબીના ભાભા મોસી ભગત ને ત્યાં કોહ અંધવવા નાખી હતા. હવે પિયત કરવું હતું, કોહ આપવો હતો, કોહ તૂટલ હતો. એટલે મોસી ભગત ને કીધું કે હાંધી દીજે, નિરાયતે ઠાવકો હાંધીજે. ભલામણ કરીને આવ્યા, માળાનો ટાઈમ થયો, માળા કરવા બેઠા તો કોક માણસ નું કામ પડ્યું ને આવ્યા. બાબાનું નામ લઈને પડકારો કર્યો કે બાબા છે? તો નાના દીકરાની વહુ કહે કે બાબા નથી. બાબા સાંભળે, મારા કરતો કરતો ઈ પણ સાંભળે. ગજબ કરી મારા દીકરાને વહુ. હું માળા કરું ને એમ કાં કહી દીધું કે બાબા નથી? કે નહીં, અમારા બાપા ઘેર નથી નાના દીકરાની વહુ. કે ક્યાં ગયા? કે મોસી ભગત ને ત્યાં કોખ અંધવવા ગયા. પછી મારા ઉકલે ભાઈ, પછી કોઈને ઉકલે માળા. માળા આપણે એટલા માટે ફેરવીએ કે કોઈ અજાણ્યો માણસ આવે ને અમારા ઘરના જે કે અમારા બાપા તો મારામાં બેઠા. બસ એટલી જ કિંમત માળા ની યાર આપણા માટે. એટલી આપણું દેખાડવા કે મને કહો કેમ છે કે ના મારા તો કરે, કીએ કે નો કીએ હું ફેર પડે. મારા તો ભગવાનની છે. કેની છે માળા? કે સીતારામની મારા, જેની ફેરવા પારા. સીતારામની માળા, જેની ફેરવા પારા. એ પારે પારે પ્રભુતા જામી, ફેરવી જાણે કોઈ. પારે પારે પ્રભુતા જામી, ફેરવી જાણે કોઈ. તૂટે બંધ ના દાડા, જેની ફેરવા પાડા. તૂટે બંધ ના દાડા, જેની ફેરવા પાડા. આવી મારા કોને કરી હતી ખબર છે? અહીંયા દાસ કીએસ, દાસ નામનો કવિ કીએસ. આવી માળા સીતાજીએ લંકામાં 11 મહિના કરી હતી. રાવણ લઈ ગયો,
ત્યારે સીતાનું શીત રામમાં લાગેલું હતું. જાળવવાને સત્ય સીતાજી રઘુકુલ રીતિ જોઈ. જાળવાને સીતાજી રઘુકુળ રીતિ જોઈ. એ જંગલ જલમાં બાળા જેનીએ ફેરવા પારા. જંગલ જનમાં બાળા જેનીએ ફેરવા પાડા. એ સીતારામની માળા જેનીએ ફેરવા પારા. સીતારામની માળા જેનીએ ફેરવા પાડા. રાજ દીધેલા તજી ભરતજી અન માત મલિનતા જોઈ. રાજ દીધેલા તજી ભરતજી માત મલિનતા જોઈ. એ પ્રગટી પ્રેમની ધારા જેનીએ ફેરવા પારા. પ્રગટી પ્રેમની ધારા જેનીએ ફેરવા પાડા. દાસ કહે એવા દિન બંધુને તજ સોનાહી કોઈ. દાસ કહે એવા દિન બંધુને તજ સોનાહી કોઈ. એ તજી દ્યો ગર્વ ગોટાળા જેનીએ ફેરવા પારા. તજી દ્યો ગર્વ ગોટાળા જેનીએ ફેરવા પારા. સીતારામની માળા જેનીએ ફેરવા પારા. સીતારામની માળા જેનીએ ફેરવા પાડા. તો મારા હાથમાં ચિત્તમાં ભગવાનનું ચિતવન કરાય. નાના દીકરાની વહુ જયારે કોઈ માણસ બાપાના કામે આવ્યો કહે કે બાપો કો હંધવવા ગયા. પછી જેમ તેમ મારા પૂરી કરી અને બાપા તરત એ વહુ ને કે બેટા તને ખબર નહોતી હું માળા કરવા બેઠો તો ભગવાનના મંદિરિયામાં? કે ખબર હતા. કે તું કેમ એમ ન કીધું કે બાપા માળા કરે? કે બાપા તમે માળા કરતા હતા પણ તમારું ચિત્ત ક્યાં હતું? હાસું બોલજો. તમારું મન ક્યાં હતું? કે હા બેટા મન તો મોસી ભગત ને ત્યાં હતું. કે મોસી ભગત કો હાંધે કે નહીં હાંધે, સવારે પિયત કરવું, પાણી કાઢવું, જો કો નહીં હાંધે તો સવારે કામ નહીં થાય. તમારું ચિત્તવન કામનું હતું. હાથમાં માળા અને ચિત્તમાં ચાળા થાય ગરીબ ગુનેગાર છે. બહુ મોટો ગુનો. એના કરતા માળા ન હોય ને કામ જ હોય તો કામમાં પરિવર્તિત રહે અને કામ કરે તો એ બહુ સારી બાબત આપણા બધા માટે બને. માળા કરીએ ત્યાં સુધી ચિત્ત એનામાં રખાય, ભજન કરીએ ત્યાં સુધી ચિત્ત ભગવાનમાં રખાય. એટલે સુગ્રીવ ભગવાન રામની આજીજી કરે. પછી કાલે પણ કથામાં સુગ્રીવ રામની આજીજી કરી છે. પછી રામ એના ઉપર કૃપા કરી છે અને રામ કહે કે હવે એવો પ્રયત્ન કરો હે સુગ્રીવ કે જે રીતે સીતાની શોધખોળ થાય. કાલે રામ આદેશ આપે સુગ્રીવને. સતગુરુ ભગવાન શ્રી